નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતી લઈને સમાચાર આવ્યા છે અને આ સમાચાર વચ્ચે એટલો ગરમ માહોલ થઈ ગયો છે કે જ્યાં જુઓ ત્યાં ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલના સમાચાર જોવા મળે છે. તેના કોર્સ પણ લોન્ચ થવા મળ્યા છે, તેની બુક્સ પણ આવવા મળી છે. આના જ કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ઉમેદવારો કન્ફ્યુઝ થઈ ગયા છે. ઘણા બધા પ્રશ્નો તેના મનમાં ઊભા થયા છે. આ પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપણે એક નાનો એવો વિડીયો બનાવી અને આ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ સિલેબસ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ ભરતીનો. ત્યારબાદ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ વચ્ચેનો તફાવત જોઈશું કે આ બંને વચ્ચે તફાવત શું છે, તે બંનેની કામગીરી શું હોય છે. ત્યારબાદ સૌથી વધુ ધકધકતો પ્રશ્ન, જે ખરેખર તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તેને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન, તે એટલે કે જગ્યાનો. કે જગ્યા આપણને ખબર છે કે 400+ સમથિંગ જગ્યા આવી છે, પરંતુ પહેલાની કંઈક હકીકત અલગ છે. એટલે આ વિડીયોની અંદર આપણે જોશું કે જગ્યા વધશે કે શું છે. ત્યારબાદ શારીરિક માપદંડ જોઈશું વનપાલ ફોરેસ્ટ ગાર્ડ બંનેનો. અને સૌથી છેલ્લે જે નવા ઉમેદવારો આ વખતે પ્રથમ વખત પરીક્ષા આપવાના છે તે કોમેન્ટની અંદર ઘણી વખત પ્રશ્નો પૂછે છે. તે પ્રશ્ન એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ, કે ફોર્મ ભરવા માટે શું શું જોઈશે, વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ કેટલા ધોરણ ઉપર આવશે, એટલે કે તેની લાયકાત શું હશે, 12 પાસ, 10 પાસ કે પછી ગ્રેજ્યુએટ ઉપર, તે પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. અને કયા કયા ડોક્યુમેન્ટ ફોર્મ ભરવા માટે જોઈશે તે પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો આ ટૂંકા વિડીયોની અંદર આપણે આટલી બધી એક સાથે માહિતી જોવાના છીએ. તો આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જોઈએ વનરક્ષક અને વનપાલ વચ્ચેનો તફાવત. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કયા લેવલની પરીક્ષા ગણાય છે. તો વનરક્ષક અને વનપાલ બંને વર્ગ 3 એટલે કે ક્લાસ 3ની પરીક્ષા ગણાય છે. બંને ક્લાસ 3 ગણાય છે. ત્યારબાદ ગ્રેડ પેની વાત કરીએ તો વનરક્ષક એટલે કે બીટ ગાર્ડને 1800નો ગ્રેડ પે આપવામાં આવે છે, જ્યારે વનપાલને 2400નો ગ્રેડ પે આપવામાં આવે છે. અને આની સાથે સાથે આપણે સ્ટારની વાત કરી લઈએ તો વનરક્ષક આપણે જાણીએ છીએ તેની અંદર 1 સ્ટાર આપવામાં આવે છે, જ્યારે વનપાલ એટલે કે ફોરેસ્ટરની અંદર છે તે આપણને 2 સ્ટાર આપવામાં આવે છે. એટલે આ તેની વચ્ચેનો તફાવત થયો. ત્યારબાદ આપણે કાર્યક્ષેત્રની વાત કરીએ કે વનરક્ષકનું મુખ્ય કાર્યક્ષેત્ર શું હોય છે કે તેનો એક બીટ હોય છે, એટલે કે જંગલનો કોઈ ભાગ હોય છે તેમાંથી એક નાનો એવો કટકો એટલે કે નાનો એવો ભાગ છે તે એક વનરક્ષકને આપવામાં આવે છે. ત્યારબાદ વનપાલની આપણે વાત કરીએ તો તેને રાઉન્ડ હોય છે, એટલે કે એક વનરક્ષકનો જેમ એક બીટ હોય છે, એક જંગલનો નાનો એવો ટુકડો હોય છે, તો આવા એક વનપાલની નીચે 4 થી 5 વનરક્ષકો તેની નીચે કામ કરતા હોય છે. તો આવા 4 થી 5 જે જંગલના નાના કટકા થયા તે એક રાઉન્ડ કહેવાય છે. એટલે એક વનપાલની નીચે આવા 4 થી 5 વનરક્ષકો કામ કરતા હોય છે. એટલે વનરક્ષકની અંદર એક બીટ આવે છે, જ્યારે વનપાલને આવા 4 થી 5 બીટનો સમૂહ એટલે કે તેને રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ રાઉન્ડ તેના હેઠળ આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ભૂમિકાની, કે વનરક્ષકને છે તે જમીન સ્તરે પ્રત્યક્ષ ચોકીદારી કરવાની હોય છે, જ્યારે વનપાલને છે તે વહીવટી સંકલન અને ફક્ત દેખરેખ સુપરવાઇઝન તરીકે તેને કામ કરવાનું હોય છે. ત્યારબાદ મુખ્ય ફરજો જોઈએ તો વનરક્ષકની પેટ્રોલિંગ, લાકડા ચોરી, શિકાર, અનધિકૃત કોઈ ચરાણ કરતું હોય, ત્યારબાદ દાવાનળ જે આગ લાગે છે તેની સામે રક્ષણ કરવાનું, આ તેની ફરજ હોય છે. જ્યારે વનપાલ એટલે કે ફોરેસ્ટરની શું ફરજ હોય છે કે બીટ ગાર્ડના કામોનું સુપરવિઝન કરે છે, વન ગુનાની કાયદેસર તપાસ કરે છે, ત્યારબાદ પ્લાન્ટેશન, નર્સરી, આ બધી વસ્તુ જે છે વનપાલનું કાર્ય હોય છે. ત્યારબાદ દસ્તાવેજીકરણ એટલે કે જે ચોપડાની અંદર જે લખવાનું હોય તેની વાત કરીએ તો વનરક્ષકને બીટનો નકશો, ડાયરી અને રજિસ્ટર છે તે ડેઇલી નિભાવવાનું હોય છે, એટલે કે ડેઇલી તેની અંદર અપડેટ આપવાનું હોય છે. ત્યારબાદ વનપાલ છે તે આરએફઓને સાપ્તાહિક અથવા માસિક જે મુજબ જે રિપોર્ટ હોય છે તે તેને સોંપે છે. અને બઢતીની આપણે લાસ્ટમાં વાત કરીએ તો બઢતી વનરક્ષકની છે તે બઢતી વનપાલ તરીકે થાય છે, અને વનપાલ એટલે કે ફોરેસ્ટરની જે બઢતી છે તેને આરએફઓ તરીકે મળે છે. તો આ વનરક્ષક અને વનપાલ વચ્ચેનો મુખ્ય તફાવતો થયા. ત્યારબાદ તેની સાથે આપણે વાત કરીએ કે વનરક્ષક અને વનપાલ કેટલા ધોરણ ઉપર આવશે. તો વનરક્ષક જે જૂની પદ્ધતિ છે તે મુજબ ધોરણ 12 પાસ ઉપર જ આવશે, અને વનપાલની આપણે જો વાત કરીએ તો છેલ્લે જે 2013માં ભરતી લેવાયેલી હતી તે મુજબ ધોરણ 12 પાસ ઉપર હતી. પરંતુ આપણને ખબર છે વનપાલ 2 સ્ટાર આવે છે અને 2013નો સમય કઈ અલગ હતો,
અને હાલમાં 2026નો સમય અલગ છે. એટલે 2 સ્ટાર આપણને મળે છે તો મફતમાં ન મળે. આ ગ્રેજ્યુએશન ઉપર જ આવશે, 100% ગ્રેજ્યુએશન ઉપર જ આવશે. એટલે આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ આપણે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલના ફિઝિકલ વિશે જોઈએ. તો સૌપ્રથમ આપણે ફોરેસ્ટ ગાર્ડ વિશે વાત કરીએ તો પુરુષોની વાત કરીએ તો તેમાં દોડ આવે છે 1600 મીટર, જે 6 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. ત્યારબાદ ઊંચો કૂદકો આવે છે, જે 4 ફૂટ અને 3 ઇંચ કરવાનો હોય છે. લાંબો કૂદકો આવે છે, જે 15 ફૂટ હોય છે. પુલઅપ્સ કરવાના છે, 8 પુલઅપ્સ આપણે કરવાના આવે છે. અને રસ્સા ચઢ આવે છે, જે 18 ફૂટ હોય છે. તો આ પુરુષો માટે થયું. ત્યારબાદ મહિલાની વાત કરીએ તો મહિલાને ફક્ત 3 વસ્તુ આવે છે. દોડ આવે છે 800 મીટર, જે 4 મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે. ઊંચો કૂદકો આવે છે, જે 3 ફૂટ હોય છે. અને લાંબો કૂદકો આવે છે, જે 9 ફૂટ હોય છે. તો આ રીતના ફોરેસ્ટ ગાર્ડની અંદર પુરુષ અને મહિલા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ આવે છે. વનપાલની વાત કરીએ તો વનપાલની અંદર પણ સેમ વસ્તુ આવે છે. પુરુષ અને મહિલા ઉમેદવારો જે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે આવે છે, સેમ વસ્તુ વનપાલની અંદર પણ આવે છે. એટલે ફોરેસ્ટ અને વનપાલ માટે બંને વસ્તુ છે તે એકદમ સેમ છે. નેક્સ્ટ આપણે શારીરિક ધોરણ વિશે વાત કરીએ. તેમાં સૌપ્રથમ પુરુષ ઉમેદવારો વિશે આપણે જોઈએ તો તેને ઊંચાઈ કેટલી જોશે. તો ઊંચાઈની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર ઊંચાઈ જોઈશે. જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય તો તેના માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ જોઈશે. છાતીની વાત કરીએ તો 19 સેન્ટીમીટર અને ફૂલાવીને 84 સેન્ટીમીટર, એટલે કે ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર જે છે તે ફૂલાવો હોવો જોઈએ. જે બંને જાતિ કોમન, જનરલ, ઓબીસી, એસટી, એસસી તમામ ઉમેદવારો માટે છાતીનો એરિયા જે છે તે સેમ છે. ઊંચાઈની વાત કરીએ તો જનરલ લોકો માટે 163 છે, જ્યારે ફક્ત ને ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર છે. વજનની વાત કરીએ તો બધા માટે 50 કિલો જરૂરી છે. જ્યારે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 145 સેન્ટીમીટર ઊંચાઈ જોઈશે. વજનની વાત કરીએ તો બંને માટે 45 કિલો ઓછામાં ઓછો વજન હોવો જોઈએ. તો આ થયું શારીરિક ધોરણ વિશે વાત. ત્યારબાદ આપણે વાત કરીએ નવા આરઆર વિશે. ગઈ વખતે અને આ વખતમાં શું ફરક છે. તો સૌપ્રથમ અહીં આપણને ગઈ વખતનો સિલેબસ હતો તે અહીં આપણે મૂક્યો છે, એટલે આપણને ખ્યાલ આવે શું ફરક પડ્યો છે. તો સૌપ્રથમ લખેલું છે પરીક્ષામાં 200 માર્ક્સ, 100 પ્રશ્નો રાખવામાં આવેલા છે, તે સેમ છે. ત્યારબાદ પરીક્ષાનો સમય 2 કલાકનો છે, જે ગઈ વખતનું છે. પરંતુ આ વખતે આપણને ધ્યાનમાં છે કે જે નવા આરઆર આવેલા છે તેની અંદર લખેલું હતું કે 3 કલાક. એટલે આ એક મુખ્ય તફાવત આપણને જોવા મળે છે. અને આ જો 3 કલાક જ રહેશે તો પછી આપણે જોવાનું જ રહેશે કે પેપરનું લેવલ છે તે કયા લેવલનું હશે. નેક્સ્ટ છે પરીક્ષામાં 4 વિષયો રાખવામાં આવેલા છે, જે વિડીયોની અંદર આપણે આગળ જોઈશું. સંપૂર્ણ સિલેબસ જોઈશું, કયા કયા ટોપિક તેમાં પૂછવાના છે, ગુજરાતીમાં કયા કયા છે, ગણિતની અંદર કયા કયા ચેપ્ટર હશે, તમામ વસ્તુ આપણે જોઈશું. અને મુખ્ય તફાવત શું છે કે લાસ્ટ આપણી સીબીઆરટી પદ્ધતિથી પેપર લેવાયેલું હતું, જેમાં શિફ્ટ વાઇઝ અલગ અલગ પેપરો હતા અને અંદાજે 50 જેટલા પેપરો જે છે તે અલગ અલગ લેવાયેલા હતા. પરંતુ આ વખતે શું છે નવા આરઆરમાં બધાને સેમ પેપર હશે. એટલે કે 1 સ્ટેટ 1 પેપર, એટલે કે સંપૂર્ણ ગુજરાતમાં જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તે બધાને સેમ પેપર હશે. એટલે આના ઉપરથી એક અંદાજ લગાવી શકાય કે પરીક્ષા જે છે તે ઓફલાઈન લેવાઈ શકે છે. એટલે ઓફલાઈન જ આવશે. પછી આગળ કંઈક નવું લાવે, કંઈક પોતાના લોકો બેસાડવા, કંઈક સેટ કરવા હોય ને કંઈક પાછળ નવું લાવે, નવા રૂલ્સ પોતાના કાઢીને લાવે તો વાત અલગ છે. તો આ થયું આપણા નવા આરઆર વિશે. ત્યારબાદ સિલેબસની આપણે વાત કરીએ તો શોર્ટની અંદર આપણે જોઈએ. વધારે ડિટેલમાં તમારે જોતું હોય તો વિડીયો સ્ટોપ કરી અને તમે વાંચી લેજો. સૌપ્રથમ છે જીકે, જે 25% માર્ક્સ ધરાવે છે. તેની અંદર ઇતિહાસ આવે છે. ઇતિહાસની આપણે વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે અલગ અલગ ટોપિક, જે તમે વિડીયો સ્ટોપ કરી અને તમે વાંચી શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. અથવા તમારે આ પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપણે સંપૂર્ણ સિલેબસની પીડીએફ મૂકી દીધી છે, જે તમે ત્યાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો, તમે રાખી શકો છો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. નેક્સ્ટ આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાનો ટોપિક નાનો એવો છે પરંતુ ઘણો અગત્યનો છે. ત્યારબાદ છે બંધારણ વિશે. બંધારણનો ટોપિક પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ભૌતિક ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. આ ટોપિક સૌથી વધુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોરેસ્ટ ગાર્ડ, વનપાલ, તમે ગમે તે એક્ઝામ લઈ લો, આપણી આ એક્ઝામ માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે, એટલે ખાસ જોજો. નેક્સ્ટ છે વિજ્ઞાન ટેકનોલોજી અને સાથે સાથે છે કરંટ અફેર્સ. તો આ થયું આપણું જીકે.
ત્યારબાદ આપણે ગણિતની વાત કરીએ તો 12.5% માર્ક્સ છે તે ગણિત ધરાવે છે. હવે આ ગણિતની અંદર ગણિત અને રિઝનિંગ છે તે બંને મિક્સની અંદર આપણને આપેલું છે. તેની અંદર કયા કયા ટોપિક છે, કયા કયા ચેપ્ટર છે તે સંપૂર્ણ ડિટેલ આપણને અહીં આપેલી છે. તો જો તમારે વધારે વાંચવું હોય તો વિડીયો સ્ટોપ કરી અને તમે લાઇક કરી અને ત્યારબાદ તમે ટોપિક વાંચી શકો છો. ત્યારબાદ ગુજરાતીની વાત કરીએ તો તે પણ 12.5% માર્ક્સ ધરાવે છે. જેની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર આપણને આ બધા ટોપિક જે છે તે ગુજરાતી ભાષાના આપણને આપેલા છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો આપણને વ્યાકરણ જ આપેલું છે, એટલે આ વસ્તુ પણ આપણે ખાસ જોઈ લેશું. અને ત્યારબાદ રહ્યું પર્યાવરણ. તો પર્યાવરણ આપણને ખ્યાલ જ છે, આપણે વિડીયોની અંદર પણ આપેલું છે. સાથે વિડીયોની અંદર આપણે ડિટેલ પણ આપેલી છે કે કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ, આ પુસ્તકો તમને ફ્રીમાં ક્યાંથી મળી રહેશે. આ તમામ વસ્તુ આપણે આ વિડીયોની અંદર આપેલું છે. તો આ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે, ત્યાં જઈને તમે જોઈ શકો, અથવા આપણી ચેનલની તમે વિઝિટ કરશો તો સૌપ્રથમ તમને આ વિડીયો ઉપર જ તમને મળી રહેશે. તો પર્યાવરણ સબ્જેક્ટ વિશે છે તે તમે ત્યાંથી મેળવી લેજો. હવે સૌથી વધુ મહત્વનો પ્રશ્ન છે કે ફોરેસ્ટની અંદર અથવા વનપાલની અંદર જે 400+ જગ્યા આવી છે તેની અંદર જગ્યા વધશે કે શું? તો તેની પહેલાં આપણે એક પહેલાંની વાત જોઈએ તો આગળ એક વખત ભરતી વિશે વાત આવી હતી, જેમાં 140+ વનપાલની જગ્યા વિશે જણાવ્યું હતું, જે મુજબ અત્યારે ઓછું થઈ ગયું છે. એના પહેલાં એક વખત જ્યારે આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી, જેનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો તે મુજબ તમે જોઈ શકો છો કુલ 2100 જેટલી જગ્યાઓ ખાલી હતી. તેમાંથી કદાચ 800 ગઈ ભરતીના આપણે કાઢી નાખીએ તો 800ની ભરતી ગઈ તો પણ અંદાજે 1300 થી 1400 જેટલી જગ્યાઓ એકદમ ખાલી પડી છે. અને વનપાલની 1100 જેટલી જગ્યાઓ હતી, જે 1100 જગ્યા એમને એમ ખાલી પડેલી છે જ. બીજા એક ન્યૂઝપેપર કટિંગનો પણ આપણે ફોટો લીધો છે, તેની અંદર પણ કંઈક આંકડો બતાવ્યો છે, તે પણ કંઈક અલગ છે. ટૂંકમાં જગ્યા તો ઘણી બધી ખાલી પડેલી જ છે, ભરપૂર પડેલી જ છે, બસ ભરતી કરવી નથી. કદાચ ગુજરાતમાં ખૂબ જ વિકાસ કરવો હશે એટલે અત્યારથી જ આ લોકો ભરતી નહીં કરતા હોય, આખા જંગલનો કદાચ નાશ કરવાનો પ્લાન હશે. હવે જગ્યા તો ખાલી પડેલી છે, આપણે જગ્યા વધારે જોતી છે, તો શું કરવું? તો આ લોકો તો કંઈ સામેથી કરે એમ નથી, તેના પેટનું પાણી હલે એમ નથી, પરંતુ આ લોકોનો પેટનું પાણી કદાચ આપણે હલાવીએ તો કદાચ થઈ શકે. એટલે 5-7 લોકો ગાંધીનગર જાય અને રૂબરૂ આવેદન આપે, આ આરટીઆઈનો ફોટો છે તે બતાવે, સાથે એને પણ ખ્યાલ છે જ કે કેટલી જગ્યા ખાલી પડેલી છે, એટલે રૂબરૂ જઈ અને રજૂઆત કરે કે આટલી જગ્યા ખાલી પડેલી છે. આવી રીતે ઘણા બધા ઉમેદવારો ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા છે, એટલા માટે જગ્યા વધારો. એટલે આ રીતના જો રજૂઆત કરીએ તો તેની અંદર કંઈક ફેર થઈ શકે, કદાચ જગ્યાની અંદર વધારો થઈ શકે. સાથે 400+ જે જગ્યા આવવાની છે તે ટ્વીટ કોણે કરી હતી, તે સમાચાર કોણે આપ્યા હતા તે પણ આપણે જાણીએ છીએ. એટલે એના ઉપરથી પણ કદાચ અંદાજો લગાવી શકીએ કે એણે અંદાજે વાત કરી હોય. પરંતુ ભરતી આવવાની છે એ તો ફાઇનલ જ છે ટૂંક સમયની અંદર. બસ આ એક જગ્યાનું છે તે કદાચ આપણે થોડુંક જોવાનું છે, રજૂઆત કરવી પડશે. એટલે જગ્યા વધવાની વાત જો છે તે આ રીતના છે, જો આપણે રજૂઆત કરશું તો આપણને મળશે. હવે વાત કરીએ કે ઘણા બધા નવા ઉમેદવારો પણ આ વખતે ફોરેસ્ટ ગાર્ડની અંદર જવા માંગે છે, વનપાલના ફોર્મ ભરવા માંગે છે. તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો નોર્મલી જે ડોક્યુમેન્ટ જોતા હોય એ જ નોર્મલી ડોક્યુમેન્ટ જોશે. આધાર કાર્ડ છે, તો જો વનરક્ષકનું ફોર્મ ભરીએ છીએ તો 10-12ની માર્કશીટ આપણે જોઈશે, સાથે જ આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આ બધું જોઈશે. સાથે જ પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો, ત્યારબાદ આપની સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે. અને દસ્તાવેજોની વાત કરીએ તો જો એસટી, એસસી, ઓબીસીના જો કોઈ ઉમેદવાર હશે તો જાતિનો દાખલો આપણે અપલોડ કરવાનો રહેશે. સાથે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ આપણે અપલોડ કરવાનું રહેશે, તે પણ આપણે જોશે. એટલે સૌથી વધુ જરૂરી છે તે આ રહેશે. નેક્સ્ટ આપણે વનપાલની વાત કરીએ તો વનપાલની અંદર આ બધું સેમ રહેવાનું છે, ફક્ત એક વસ્તુ વધવાનું છે, તે એટલે કે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ. એટલે કે આ ભરતી આપણને ખ્યાલ છે 12 ઉપર નહીં પરંતુ ગ્રેજ્યુએશન ઉપર હશે, એટલે ગ્રેજ્યુએશનનું આપણે લાસ્ટ રિઝલ્ટ જોશે, અથવા છેલ્લું સેમ આપણું ચાલુ હશે તો છેલ્લા સેમનું આપણે સર્ટિફિકેટ અથવા તો રિઝલ્ટ જોઈશે. એટલે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની ભરતીમાં ફોર્મ ભરવા માટે આપણે આટલા ડોક્યુમેન્ટ જે છે એ આપણને ઉપયોગી થવાના છે. તો આ થયો આપણો સંપૂર્ણ વિડીયો, જેની અંદર આપણે ફોરેસ્ટ ગાર્ડ વનપાલ વચ્ચેનો તફાવત જોયો,
ત્યારબાદ વનપાલ ફોરેસ્ટ ગાર્ડના શારીરિક માપદંડ જોયા, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને સૌથી જરૂરી સિલેબસ પણ આપણે જોયો. સિલેબસ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર સંપૂર્ણ PDF મળી જશે. ત્યારબાદ જગ્યા વધારવા માટે આપણે શું કરવું જોઈએ, વધશે કે નહીં તે પણ આપણે જોયું. જો તમે કંઈક કરશો, તેને રજૂઆત કરશો તો વધશે, બાકી વધવાની નથી. આ જે આપેલું છે એ મુજબ જ આવવાની છે. એટલે આના માટે પણ ખાસ વિચારજો, કારણ કે આના ઉપર જ આપણી આખી ભરતી છે તે રહેલી છે. તમારી તૈયારી, તમારી મહેનત, આવનારા દિવસો આના ઉપર જ રહેલા છે. એટલે કદાચ અત્યારે તમારે 1-2 દિવસ ધક્કો ખાવો પડે તો ધક્કો ખાઈ લેજો. એટલે આ પણ વસ્તુ ખાસ જોજો. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. જો વિડીયો તમને ઉપયોગી થયો હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય અથવા ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની તૈયારી કરવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.